एक ताज़ा घटनाक्रम में मोरबी पुलिस ने हत्या के एक मामले में आरोपी जितेंद्र गाजिया को गिरफ्तार किया है। गाजिया ने कबूल किया कि हत्या के पीछे का कारण कैला द्वारा उस पर दिया गया 18 लाख रुपए का कर्ज था। यह भी पता चला कि गाजिया का आपराधिक इतिहास था और उसे पहले अपहरण और हत्या का दोषी ठहराया गया था। मोरबी पुलिस ने इस जटिल मामले को सफलतापूर्वक सुलझाया, शव बरामद किया और आरोपियों को सजा दिलाई। इस सफल ऑपरेशन से पीड़ित परिवार को न्याय मिला है। जी गई 25/6/2024 रोज फिटी ए डिविजन પોલીસ સ્ટેશનમાં એક જે મિસિંગ દાખલ કરવામાં આવેલી હતી, એક ગુમશુદાની ફરિયાદ લેવામાં આવેલી હતી અને એ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ 20 તારીખથી આ કામના જે ભોગ બનનાર ગુમ થનાર છે જીતેન્દ્ર કહેલા, એ 20 તારીખથી ઘરથી ઓફિસ માટે નીકળ્યા હતા અને એ પછી પોતાના મિત્ર સાથે મુલાકાત કરી અને એ પછી જ્યારે સાંજે ઘરે પરત આવતા હતા, જે ટાઈમે પરત ના આવતા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। પછી આ સમગ્ર બનાવની ગુમશુદાની તલાશમાં અને એની તપાસમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની ટેકનિકલ ટીમ લગાડવામાં આવેલી હતી। કેટલીક વસ્તુઓ એમાં એવી ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરથી ખ્યાલ આવ્યો જે ખરેખર બનાવની જાહેરાતના પ્રમાણે અથવા જે પ્રમાણે સમગ્ર કડીઓ એકસાથે જોડાય એ પ્રમાણે સેટ ના થતા હતા। ફરીથી જે પરિવાર સાથે કોન્ટેક્ટ કરવામાં આવેલા તો એમાં જણાવ્યા મુજબ અને જે ગુમની જે તપાસ બાબતની એને જાણ કરવામાં આવી અને એ પછી ગુમ થનારના પરિવારના સભ્ય એના ભાઈએ જે છે એ એક ફરિયાદ દાખલ કરાઈ આરોપી જે આ કામના આરોપી છે જીતેન્દ્ર ગજિયા વિરુદ્ધમાં કે એના જે ભાઈ છે ભોગ બનનાર છે એને કોઈ અપહરણ કરી અને ગેરકાયદેસર રીતે ગોધી રાખ્યા હોય એવી હકીકત જણાવતા એ ફરિયાદ 25 તારીખે નોંધ કરવામાં આવી। પછી આ ફરિયાદના કામે આરોપીની અરેસ્ટ કરી અને એમાં પૂછપરછ દરમિયાન એવો ખુલાસો મળવામાં આવેલા કે એ જે આરોપી છે એ ગુમ થનાર જે તે વખતના જે ભોગ બનનાર છે એના જે તે જ દિવસે એટલે જે ગુમની તારીખ છે 20/6ના રોજ એ જ દિવસે એને એના ખૂન કરી નાખવામાં આવેલા હતા એવી એને કબૂલાત આપી અને એની જ નિશાનદેહી ઉપરથી જે એક લાશ છે એ લાશની પણ રિકવરી કરવામાં આવી અને હાલ એ લાશના પીએમ અને આગળની ફોરેન્સિક કાર્યવાહી ચાલુમાં છે। કેસ બાબતની વાત કરીએ તો ખૂબ જ ટિપિકલ અને કોમ્પ્લેક્સ જેવા કેસ હતો। જ્યારે આ ગુમ થનારની તપાસ માટે સમગ્ર અલગ અલગ વિસ્તારના 20થી વધુ એવા ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી જે સીસીટીવી કેમેરાના ફૂટેજ લોકો જોડે વાત કરીને એના સમગ્ર રૂટની જે માહિતી આ મેળવ્યા પછી એ ખ્યાલ આવ્યું કે જે તે દિવસે એટલે કે 20 તારીખના દિવસે એ ગુમ થનાર હાલ જે આરોપી છે એના ઓફિસમાં ગયા હતા અને એના વચ્ચે જે પણ વાતચીત થઈ હોય અને અરાઉન્ડ 4 વાગ્યાના આજુબાજુ જે ગુમ થનાર છે એના જ રીતે દેખાતા मतलब એના જ ટાઈપના કપડાં પહેરેલા એક માણસ એના ઓફિસમાંથી નીકળે છે અને ત્યાંથી બાઇક લઈને નીકળી જાય છે। પરંતુ એમાં જે શંકાની વાત એવી હતી કે ઓફિસમાં જે તે વખતે 2 લોકોની હાજરી ઓફિસમાં જતા વખતે પ્રતિસ્થાપિત થાય છે, પરંતુ નીકળનાર માણસ એક જ હોય છે। તો એ કોણ હતા, કઈ રીતે હતા, ખરેખર ગુમ થનાર ત્યાંથી નીકળ્યું કે બીજા કોઈ માણસ ત્યાંથી રવાના થયા છે એ બાબતની જ્યારે તપાસ કરી અને જ્યારે આરોપીને અરેસ્ટ કરીને પૂછપરછ કરવામાં આવેલી તો એ બાબતના સમગ્ર ખુલાસો થયો કે આ પ્રકારે જે હાલ આરોપી છે એ જ જે છે એ ભોગ બનનારના મર્ડર કર્યા પછી એની જે બાઇક છે એ બાઇક કોઈ બીજી જગ્યા છોડીને અને પરત ઓફિસે પરત આવ્યા હતા। હાલ એ બંને એકબીજાના મિત્રો હોય છે અને અત્યાર સુધીની તપાસમાં પ્રથમ દૃષ્ટિયા જે એ બનાવના મોટિવ જે ધ્યાન ઉપર આવે છે એ પૈસાના મોટિવ ध्यान ઉપર આવે છે। જે ભોગ બનનાર છે એ આરોપીને कुछ પૈસા 10 લાખ રૂપિયા આપ્યા હતા, ઉધારના હાથ ઉછીના પૈસા આપ્યા હતા અને એ પરત લેવા બાબતમાં બંને વચ્ચે કોઈ બોલાચાલી થઈ હશે અથવા હાલ આ કામના જે આરોપી છે એને પૈસા પરત આપવું ના પડે એ બાબતે મર્ડર કરી નાખ્યા હોય એવી હાલના તબક્કા ઉપર એવા જણાય આવે છે।
ये मामला 20 जून को शुरू हुआ था जब जितेंद्र क्याला लापता हो गया और उसके भाई ने पुलिस में रिपोर्ट दर्ज कराई। पुलिस ने गहन जांच की और प्राथमिक संदिग्ध के रूप में जितेंद्र गाजिया की पहचान की। प्रारंभ में गाजिया ने गलत जानकारी दी, लेकिन एकत्र किए गए सबूतों के आधार पर पुलिस को गड़बड़ी का संदेह हुआ। जांच के दौरान पता चला कि गाजिया ने कैला के कपड़े पहनकर और अपनी बाइक का इस्तेमाल करके हत्या की साजिश रची थी। शव मानेकवाड़ा गांव के पास एक जल निकासी खाई में एक अस्थायी कब्र में दफन पाया गया था।